करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत्। प्रीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આપણે કાલે ચોથા અધ્યાય સુધીનું કર્યું હતું. એમાં શું જોયું આપણે? એક તો પહેલાં બીજા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગમાં એક શિષ્યની સ્થિતિ, શિષ્યત્વની સ્થિતિ જ્યાં સુધી મનમાં ઊભી ન થાય ત્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે શ્રદ્ધાનો ઉદય થવો જોઈએ. શીખવા માટેની સાચી વૃત્તિ એ સમર્પણની વૃત્તિ ટીચર પાસે જ્યારે જાગૃત થાય ત્યારે ખરેખર અર્થમાં ટીચિંગ શરૂ થઈ શકે. એટલે કૃષ્ણે પછી શરૂ કર્યું, ત્યાં સુધી તો એને દંડા માર્યા. અશૌચ્યાન અનુશૌચસ્તમથી માંડીને તો 11 થી 25 મંત્ર સુધીમાં જે ભગવાને કહ્યું એ આત્માના સ્વરૂપનું દર્શન એ આપણા માટે સૌથી વધારે મહત્ત્વનું છે. કેમ કે આત્મસંસ્થમ મનઃ કુત્વાત છઠ્ઠા અધ્યાય માટે આત્મા શું એ ખ્યાલ હોય તો એનામાં મન પરોવાય. એ આત્માનું સ્વરૂપ જે છે ભગવાને કહ્યું બરાબર ભારોભાર એવું જો આપણી એટલી બુદ્ધિમાં એટલી સ્પષ્ટતા આવી જાય તો એક મોટું કામ થઈ જાય. અને બીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં જે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોની વાત કરી એ લક્ષણો આપણે જીવનમાં ઉતારવા માટે સભાન પ્રયત્નો કરવા જોઈએ. અને એમાં ભગવાને એક બહુ સાંત્વના આપી સિનિયર સિટીઝનને માટે કે સ્થિત્વા શ્યામ અંતરાળે બી બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. આમાં જીવનના છેલ્લા તબક્કામાં, અંતકાળે એટલે દસકા ખાતો હોય ત્યારે નહીં, પરંતુ જીવનના છેલ્લા તબક્કામાં પણ 40 વર્ષે 70 વર્ષે જો આ માર્ગમાં જો પ્રવેશ થઈ રહ્યો તો પછી એને શક્ય છે કે એમાં એ પોતાની પૂરેપૂરી પરિપક્વતા પ્રાપ્ત કરશે અને બ્રહ્મનિર્વાણને પ્રાપ્ત કરશે. એ ભગવાનની ગેરંટી છે. અને નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, એ તો ભગવાને કહ્યું જ. બીજા અધ્યાયમાં એ પણ કહ્યું કે આનો સાવ નાનકડો અભ્યાસ પણ, નાનકડી શરૂઆત પણ તમને મહાન ભયમાંથી તારી આપશે. ત્રીજા અધ્યાયમાં ભગવાને જે વાત કરી એમાં આપણે ખાસ તો જોયું કામયેશ ક્રોધયેશ રજોગુણ સમદ્ભવ. જ્યાં સુધી જીવનમાં કામના હશે અને એ રીતે ઉદ્ભવતા સ્ટ્રેસ, ક્રોધ, ડિપ્રેશન એ બધું હશે ત્યાં સુધી આપણે આ દિશામાં આગળ નહીં વધી શકીએ. અને ન કરવાની પ્રવૃત્તિ પર ઈચ્છા ન હોય છતાં પણ એ આપણને પહેરશે, ખેંચી જશે. માટે જે કરવાનું છે એ કરવાનું છે કે આપણે
આત્મતત્વને જાણવું જોઈએ, તો જ આના પર વિજય થશે. એ ટ્રસ્ટ ઓફ ધી મેટર. ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને સાચા માનીને અને એ હું છું એમ માનીને એને વશ નહીં થઈ શકે. માટે હા, પહેલાનો જે મંત્રમાં તમે સમજાવ્યો શ્લોક એ પ્રમાણે આપણે બધા સહજ ચિંતન કરીએ છીએ તો આપણને ટ્રેનમાં બેસવાની ટિકિટ તો મળે છે. ખરું કે ભાઈ હોય. અને એને બેઠા એટલે પછી તો ટ્રેનની જવાબદારી પહોંચાડવાની તમને. બહુ મોટું કામ થઈ ગયું. એ સામાન માથે રાખીને નહીં બેસવાનું તમારે કહ્યું. તો એ કહ્યું કે એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંતવ્ય આત્માનમ આત્મના. બુદ્ધિથી પણ પરતત્વ છે, એની સાથે જો તમે અનુસંધાન કરશો, એની સાથે તાદાત્મ્ય કરશો, એનો અનુગ્રહ પ્રાપ્ત કરશો, તો તમે આ મન બુદ્ધિ ઇન્દ્રિયોને જીતી શકશો. હું મન છું, હું બુદ્ધિ છું એમ માનશો તો તમે સેલ્ફ કન્ડેમ્નેશનમાં જ પહોંચી વળી જશો. તો આત્મતિરસ્કારમાં હું તો આવો જ છું, હું તો આવું છું, મને આવો વિચાર કેમ આવ્યો. ને સાધકને એ પ્રશ્ન નડે. દાદા કેમ કે આટલું મેં વાંચ્યું ને હજી મારા મનની આવી સ્થિતિ, મારી આવી સ્થિતિ મનની સ્થિતિ છે, તારી સ્થિતિ નથી. તમે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છો. વેદાંતની ગેરંટી છે. શરીરની સાથે તાદાત્મ્ય છે માટે અનિત્યતા છે, મન સાથે તાદાત્મ્ય છે માટે અશુદ્ધિ છે, બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે માટે અજ્ઞાન છે, આ ત્રણેયની સાથે તાદાત્મ્ય છે માટે બંધન છે. પણ એ ત્રણેય તમે છો નહીં, તમે તો એના દ્રષ્ટા છો. તો દ્રષ્ટા દ્રશ્યથી જુદો હોય તો આ જે અનિત્યતા જે છે, આ જે અશુદ્ધિ જે છે, આ જે અજ્ઞાન છે, જે આ બદ્ધત્વ છે, એ તો પરભાવ છે, સ્વભાવ નથી. ઉપાધિનો ભાવ છે. માટે ઉપાધિથી જ્યાં સુધી તમે એટલીસ્ટ બૌદ્ધિક રીતે પૂરેપૂરી સ્પષ્ટતાથી અલગ નહીં થાવ ત્યાં સુધી આ કામ એશ ક્રોધ એશ જીતાશે નહીં. ગમે ત્યારે પાછો ઊભો થશે અને તમને એમ લાગશે કે આ હું છું, હું કામી છું, હું ક્રોધી છું. માટે બુદ્ધે પરમ બુદ્ધવા એ ચાવી છે સાધકને માટે. બીજા કહેવત છે ને, વરના બાપ બનીને બેઠા છે. હે, વરના બાપ બનીને બેઠા છે. વરના બાપ આપણે કહીએ ને. હા, એટલે તમે મનના બાપ છો. વરના બાપ, પણ મનના પણ બાપ છો તમે. અને ચોથા અધ્યાયમાં ભગવાને જ્ઞાનને માટે વાત કરી, જ્ઞાનનું અત્યંત મહત્ત્વ બતાવ્યું અને કહ્યું કે જ્ઞાન નહીં, જ્ઞાનને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેટલું પવિત્ર ઉત્તમ કશું દુનિયામાં છે નહીં, અને એ તમારે પ્રાપ્ત કરવું જોઈએ. કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ? તદ્વિદ્ધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ન સેવયા. ટીચર પાસે જવું જ જોઈએ જો તમારામાં પરિપક્વતા આવી હોય તો. અને એ તો બાહ્યરણ સાધનો થયા. પછી કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરાંશ. શ્રદ્ધા હોવી જોઈએ, તત્પરતા હોવી જોઈએ અને ઇન્દ્રિયો પર સંયમ હોવો જોઈએ. એની સાથે જો પૂરેપૂરા કમિટમેન્ટથી આમાં જાઓ તો તમને આ પ્રાપ્ત થશે. બધા કર્મો જ્ઞાનમાં સમાપ્ત થશે એવું ભગવાને કહ્યું. જ્ઞાનનું ખૂબ જ મહાત્મ્ય કહ્યું. એટલે પછી 5મા અધ્યાય પર આપણે આવ્યા. અર્જુનને થયું કે વાહ, જ્ઞાન જેવું સરસ તો છે નહીં. અને જ્ઞાન એટલે કર્મથી પર વસ્તુ છે. કર્મથી જે પ્રાપ્ત થાય મર્યાદિત પ્રાપ્ત થાય, જ્ઞાનથી પ્રાપ્ત થાય પરમ તત્વ પ્રાપ્ત થાય. પરમ તત્વ અમર્યાદિત છે, અસીમ છે. માટે અર્જુનમાં એ મૂલ્ય જાગ્યું કે આ તો જ્ઞાન પ્રાપ્તિ એ તો ઉત્તમ છે. જ્ઞાન પ્રાપ્તિ માટે તો કર્મો છોડવા જોઈએ. અને મને તો ભગવાન કે છે ઉત્તિષ્ઠ યુદ્ધસ્વ વિગત દ્વારા યુદ્ધ કરવાનું કહે છે મને. તો આવું કેમ ચાલે? આવું કેવી રીતે થાય? એટલે 5મા અધ્યાયમાં ભગવાનને પ્રશ્ન કર્યો અર્જુનને. એમાંથી આ ગીતા પાછી આગળ ચાલી. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ તસતી યત શ્રેય એ તયોરેકમ તન્મે બ્રહ્મ સુનિશ્ચિત. સંન્યાસ અને કર્મયોગ બંનેની તમે પ્રશંસા કરો છો. કર્મને પણ મહત્વ સમજાવો છો. કર્મથી અંતઃકરણ સુધી કર, કર્મ કર, તારું કર્તવ્ય છે. કર્મની એવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચન કહ્યું. અને પાછું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ય વિદ્યતે કહ્યું. સર્વમ કર્માખિલમ પાર્થે જ્ઞાની પર જ્ઞાને પરિસમાપ્યતે એવું કહ્યું. તો બેના વખાણ કરો છો તમે. ઢોલકી બે બાજુ વટાડો છો.
મારે શું સમજવું? યત શ્રેય એ તયો એકમ, આ બેમાંથી જે એક શ્રેયતમ છે એ મને તમે સ્પષ્ટ કરીને રહે. શું નિશ્ચિતમ, જરાટે શંકા બાકી રાખ્યા, જરાટે મારે માટે બાકી રાખ્યા વિના. યુ ડિસાઇડ ફોર મી. રૂહી એ મને તમે કહો. ત્યારે ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું. ત્યારે અર્જુનનો જે પ્રશ્ન છે એ લાઈફ સ્ટાઈલનો પ્રશ્ન છે, એ સમજવાની જરૂર છે. અર્જુનને યુદ્ધ છોડીને જવું છે તો શું કરવું છે, એને આ જ્ઞાન માર્ગમાં આગળ વધવું છે. એ જ્ઞાની નથી થયો, ચિત્તપ્રજ્ઞ હજી થયો નથી. એને જ્ઞાનમાં માર્ગમાં આગળ વધવું છે એટલે કે એ હજી જ્ઞાની થયો નથી. જ્ઞાની થયા વિના સંન્યાસ લેવો ઉત્તમ કે જ્ઞાની થયા વિના કર્મયોગ કરવો ઉત્તમ, એ અર્જુનનો પ્રશ્ન છે. એ સંદર્ભમાં ભગવાન કહે છે કે બંને કલ્યાણકારક છે, પરંતુ કર્મયોગ કર્મ સંન્યાસ કરતાં વધારે સારો. સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ કરાવભૌ તયોસ્તુ કર્માસ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કેમ કે ગમે ત્યારે ફસાઈ જશો. કેમ કે બંને નિઃશ્રેયસ કરા, ભગવાન ચોખ્ખું કીધું, બંનેમાં કલ્યાણમાં પહોંચી શકીશ તું. એને પછી ટેકનિકલી બે ભાગ પાડ્યા, વિદિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. વિદિશા સંન્યાસ એટલે માણસમાં એટલી પરિપક્વતા છે કે જો એ સંસારથી દૂર જાય અને કોઈ સરસ મજાનો આવા શ્રવણ મનન નિધિ ધ્યાસનમાં જાય તો એનું મન પરમ શાંત થાય છે, એમાં એને ખૂબ મજા આવે છે. એને ત્યારે ટીવીની સિરિયલ યાદ આવતી નથી, ઘર યાદ આવતું નથી, સગાવાલા શું કરતા હશે એની ચિંતા થતી નથી. તો એ થોડો જ પરિપક્વ થયો કહેવાય. આવી પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી એ જો સંન્યાસ લે તો નિઃશ્રેયસ્કર થાય. પણ સંભવ છે કે પરિપક્વતા એને જેટલી માનીતી એટલી ન થઈ હોય. શ્રવણ મનન નિધિ ધ્યાસન માટે આશ્રમમાં સરસ વાતાવરણ હતું, પછી આચાર્ય દેહ વિલય થઈ ગયો. હવે આશ્રમમાં પોલિટિક્સ ચાલવા માંડ્યું, એમાં આ ઇન્વોલ્વ થઈ ગયો. એમાં પછી સંસાર યાદ આવવા માંડ્યું, એ માંદો પડ્યો. આશ્રમમાં કોઈ ધ્યાન રાખતું નહોતું, કુટુંબ યાદ આવ્યું. એટલે એ વિદિશા સંન્યાસમાં બધી વિદ્વત સંન્યાસમાં જાય ત્યારે તો પછી કોઈ ચિંતા જ ન રહે એને. ત્યારે તો પૂરેપૂરો જ્ઞાની પરિપક્વ થઈ ગયો. પણ વિદિશા સંન્યાસમાં સંભવ છે કે સંસાર તમને પાછો ખેંચે પૂર્વના સંસ્કારો માટે. જ્યાં સુધી પૂરેપૂરી પરિપક્વતા અંદર ઊભી ન થાય ત્યાં સુધી સંન્યાસ લેવો એ જોખમકારક છે. માટે ભગવાને કહ્યું તારા માટે કર્મયોગ વિશિષ્ય. તારે તો કર્મયોગ કરવો જોઈએ. એ કર્મયોગના વખાણ કરવા પડે જો એને કરાવવું હોય તો. માટે ભગવાને બીજા શ્લોકો કર્મયોગના વખાણ ન કર્યા. નેયસ નિત્ય સંન્યાસી યૌન દ્વેષ્ટિ ટ્રાન્સટી નિર્દ્વંદ્વો હિ મહાભાવો સુખમ બંધા પ્રમુખ્ય. એને તો સંન્યાસી જ માન. જો તમારા આ દ્વંદ્વમાંથી મુક્ત થઈ ગયો, સુખ દોષ માન અપમાન બધામાં સમાન જોતન થઈ ગયું તો સંન્યાસી છો ને ભાઈ તારે ભગવા કપડાં પહેરવાની જરૂર શું? સંસારમાં રહીને કર. એ બંનેમાંથી એકને પણ કરીશ તો અંતે તો તું પરિપક્વતા પ્રાપ્ત કરીને વિદ્વત સંન્યાસમાં જવાનો જ છે, ભલે તારે ભગવા કપડાં ન પહેર. માટે એકમ સાંખ્યમ તયોગમ છે એવું ભગવાને કહ્યું. બંને એક જ છે, એક જ તત્વ તરફ લઈ જાય. અને એના બધા ઘણા બધા સુંદર શ્લોકો છે, એ બધા કરવા જઈએ પાછું પાંચમો અધ્યાય શરૂ કરવો પડે આપણે તો જસ્ટ વી આર ગોઈંગ થ્રુ દેટ. પણ આમાં જે મહત્ત્વનું છે સાધક માટે એ 19મો શ્લોક ઓન પેજ નંબર 159. ઇહાઈ વાતે જતા હસાર એ સામી છે મને આ શ્લોક બહુ ગમે. નિર્દોષામી સવામ બ્રહ્મ તસ્માત બ્રહ્મની ચેષ્ટા. જો તમારું મન સમત્વમાં રહ્યું, ઠંડી ગરમી સુખ દુઃખ માન અપમાન એમાં જો મન ડિસ્ટર્બ ન થયું એટલું, ધારો કે થયું તો 100માંથી 100 વોટમાં તરત આવી ગયું એટલું તો થાય. જરા કંઈ ડિસ્ટર્બ થયું ને પછી તરત જ સમત્વમાં આવી ગયા તો જરતને જીતી લીધું. તમે જરતને જીતી લીધું એટલે ઇહ એવ હિ જીત સ્વર્ગ, અહીંયા જ જીતી લીધું. જગતને જીતી લીધું એટલે જગતની તમને ડિસ્ટર્બ કરવાની તાકાત છીનવી લીધી. જગત ઉપર સામ્રાજ્ય કરી દીધું એમ નહીં.
જગત તમને હેરાન કરતું હતું, હેરાન કરવાની તાકાત જગતની રહી નહીં, કેમ કે એ તમે જગતને જેવું છું એવું સ્વીકારીને એની સાથે બરાબર ઇમ્યુન થઈ ગયા સુખ દુઃખતાએ, માન અપમાન સાથે. અને એવી રીતે બ્રહ્મ પણ નિર્દોષ છે, એ જરાય ક્યાંયથી લેપાયમાન થતું નથી. એવું તમે પણ હવે લેપાયમાન થતા નથી પરિસ્થિતિથી, માટે તમે બ્રહ્મમાં જ છો એમ માનો. ક્યારે ખબર પડે કે આપણે સ્થિતિ પ્રજ્ઞાની સ્થિતિમાં આવ્યા છીએ, અથવા તો આવું થાય છે એટલું થાય, રિક્વોલિફિકેશન આવું થાય છે એવું થવું જોઈએ. એટલી થોડા તો થાય, એ ધીમે ધીમે માત્રા વધે. ઇટ ઇઝ અ પ્રોસેસ. પછી ન પ્રરુષે પ્રિયમ પ્રાપ્ય નોંધ વિજય પ્રાપ્ય તે પ્રજા પ્રિયમ, એ જ રીતે સમત્વની વાત કરી. પણ એ અહીંયા આ શ્લોક જે છે એ 23મો શ્લોક એ બહુ મહત્વનો છે સાધકને માટે. એ કહે છે શક્નોતિ ઇહ એવ યહ સોઢું, 23મો શ્લોક, પ્રાક શરીર વિમોક્ષણાત, ઓન પેજ નંબર 62. કામ ક્રોધોદ્ભવમ વેટમ સંયુક્ત સુખી. શરીર વિમોક્ષણાત, શરીર છૂટે એ પ્રાક, એના પહેલાં જે કામનામાંથી ઉદ્ભવતા ક્રોધ, સ્ટ્રેસ, ડિપ્રેશન, એ બધામાંથી જે એક પ્રકારનો જીવનમાં વેગ ઊભો થાય છે, એ જુવા ઊભો થાય છે, કંટ્રોલ કરવાનું મુશ્કેલ પડે એવો, અંદરથી એવી ઉર્મીઓ એવી તાકાતવાળી થઈ જાય છે, આપણે મુશ્કેલી પડે એને હેન્ડલ કરવાની, એવું જ્યારે થાય છે ત્યારે જો એને એ કન્ટેન કરી શકે, શક્નોતી એ શરીરમાં હોય ત્યારે જ, શરીર છૂટ્યા પહેલાં જો એનામાં એટલી ક્ષમતા આવી રહી કે આ ભલે ઊભા થાય, અયોગ્ય ઈચ્છાઓ ભલે ઊભી થાય, અયોગ્ય આકર્ષણો ભલે ઊભા થાય, મન ભલે ખોટી દિશામાં જવાનો પ્રયત્ન કરે, પરંતુ હું એને જરાય વશ નહીં થાઉં. સંયુક્ત એ જ યોટી સહસુખી નરહ, અને એ સુખી. એનું ભાષ્ય જે છે એ અદ્ભુત છે. પહેલા પેરેગ્રાફમાં તો માત્ર શબ્દાર્થ આપ્યો, બીજા પેરેગ્રાફમાં જે કહે છે મરણ સીમાચરણ જીવત અવશ્યમ ભાવિ કામ ક્રોધોદ્ભવો વેરઃ અનંત નિમિત્વાનિ સયતિ યાવત મરણમ તાવત ન વિશ્રંભણીય ઇત્યર્થ. આ તટસ્થ કરવા જેવું ભાષ્યનું ચરણ છે. કામ અને ક્રોધ, ડિઝાયર અને ડિઝાયરમાંથી ઉદ્ભવતા બધા અનેક પ્રકારના ખોટી પરિસ્થિતિઓ મનને ડિસ્ટર્બ કરે, એનો વેગ જે થશે, વેગ એટલે તમને એ પકડવાનો પ્રયત્ન કરે, તમારી અંદર એવું ઊભું થાય કે તમને મુશ્કેલ પડે એને કંટ્રોલ કરવાનું, એને વેગ કહેવાય. એ ક્યાં સુધી થશે? તો મરણ સીમાચરણના, મૃત્યુ સુધી થવાનો. ધ બોર્ડર ઇઝ ડેથ. મરણ સીમાચરણ જીવત, જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી અવશ્યમ ભાવી, અવશ્ય થવાનો. શું કામ? અનંત નિમિત્વાની સહિતી, એના નિમિત્તો તો અનંત છે. જો સંબંધોના આકર્ષણમાંથી છૂટ્યા તો પૈસાના આકર્ષણમાં પડ્યા, પૈસાના આકર્ષણમાં છૂટ્યા સત્તાના આકર્ષણમાં પડ્યા, સત્તાના આકર્ષણમાં છૂટ્યા વાહવાના આકર્ષણમાં પડ્યા. કોઈને કોઈ રીતે તમને ખેંચવાનો પ્રયત્ન કરશે, એને જો તમે વશ ન થાવ તો તમે સિદ્ધ. એટલે પહેલાં આપણે ગોરખનાથે કીધું કે ય સંસાર કુબુદ્ધિકા ખેત, જબ લડ જીએ તબ લડ ચેત. જીવો ત્યાં સુધી ચેતીને ચાલો ગમે ત્યારે. અને મકરંદભાઈ કહેતા વારંવાર કહેવાનું મન થાય એવું છે કે જીવતો માણસ અને રાંધેલું અન્ન ક્યારે બગડે કહેવાય નહીં. પોતાની ઉપર ક્યારેય એવો ખોટો ફાંટો ના રાખવો એટલે હું સિદ્ધ થઈ ગયો અને મને કઈ ભાઈ ફરસી શકે, હું તો ગમે તે વર્તી શકું, કોઈ આકર્ષણ થાય નહીં, ગમે ત્યાં જઈ શકું. નો, અવશ્યમ ભાવી અનંત નિમિત્તવાની છે. પછી તો એની વ્યાખ્યા કરીએ પણ ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને અંતર આરામ, અંતર જ્યોતિ જે છે એ તો પછી
એને કોઈ આકર્ષણ અડી શકે નહીં, એ બરાબર છે, પણ આટલું કર્યું તો પણ સસુખી રહે થયું. અને છેલ્લા 2 શ્લોકો છે 27 ને 28માં, એમ શંકરાચાર્ય એવું કહે છે કે આ શ્લોકો જે છે એ 6થા અધ્યાય માટે જાણે કે સૂત્રપ્રાય શ્લોકો છે. 6થા અધ્યાયમાં આનો જ વિચાર વિસ્તાર કર્યો ભગવાને. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિય બળો બુદ્ધિ મુનિ મોક્ષપરાય વિગતેચ્ચ વયક્રોધ ય સદા મુક્તેવ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારના જે વિષયો છે એને બહાર રાખો. બધા અંદર ઘૂસી ગયા છે. આપણે અત્યારે અહીં બેઠા છીએ પણ ઘર આપણને યાદ આવે, ટીવી યાદ આવે. સોમવારે આખો યુરોપના બધા નેતાઓ અને પેલો જલેસથી મવાના હતા યુએસમાં શું થયું હશે એ યાદ આવે. એ છાપા મળે નહીં, નેટવર્ક પટાય નહીં, બિચારાનું શું થયું હશે. બહારના સ્પર્શોને બહાર રાખો. યતો નિશ્ચરતી મનસ ચંચલ મસ્તિરમ તતસ્તતો નિયમ ગીતત આત્મને વશમ નહીં. 6થા અધ્યાયમાં આનું વિસ્તાર કર્યો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, જે વિષયો બહાર છે એને બહાર રાખો, અંદર ઘૂસવા ન દો. ઘૂસે તો તરત બહાર કાઢો. અને ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ, એટલે કે દ્રષ્ટિને સંકેલી લો. એનું ભગવાન કહ્યું દિશસ્તાન અવલોકયન, ત્યારે બાજુ જોયા વિના બેસો ધ્યાનમાં. 6થા અધ્યાય માટે છે ભગવાન. યા ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા, પ્રાણાયામની ભગવાને વાત જ નથી કરી. પ્રાણાપાનૌ સમૌ કૃત્વા, શ્વાસને નિયમિત કરો. નિયમિત ક્યારે થાય? મન શાંત પડે ત્યારે. ભગવાને મનને શાંત કરવાની. પ્રશાંત મનસ, જો પ્રશાંત મનસ હોય તો શ્વાસ નિયમિત થાય જ. જ્યારે ક્રોધ આવે, કોઈ ઉર્મી આવે એવી જબરજસ્ત, ત્યારે જ શ્વાસ ડિસ્ટર્બ થાય. જેના કામ ક્રોધ રહ્યા, જેની તૃષ્ણાઓ રહી, એના શ્વાસ નિયમિત થઈ જાય. નિમે પછી બહુ ચાલે ને દોડે ત્યારે શ્વાસ વધે તો એક પેલી પ્રાણ ડાયનેમિક ક્રિયાથી. પણ એની મેં શ્વાસ બેઠા હો અને શ્વાસ તમારો વધે ઘટે તો જ્યારે ક્રોધ રહેવા આવે ત્યારે ત્યાં બેઠા હો તમે શાંતિથી. ધારો કે કોટ આવ્યું તમને 2-3 શબ્દો એવા કીધા, તો એને કીધું પ્રાણાપાનો સમકૃત્યા નાસાભ્યંતર. યથેન્દ્રિય મનો બુદ્ધિ, ઇન્દ્રિય મન અને બુદ્ધિ પર કેવી રીતે કંટ્રોલ કરો, આખું વિસ્તારથી 6થા અધ્યાયમાં ભગવાને કહ્યું. કોણ કરી શકે? મોક્ષ પરાયણ, જે કર્તવ્ય પરાયણ હોય ન કરી શકે. જે રાષ્ટ્રપરાયણ હોય એ પણ ન કરી શકે. સેવા પરાયણ હોય એ પણ ન કરી શકે. માત્ર ને માત્ર મોક્ષ પરાયણ હોય, ઓનલી કમિટમેન્ટ ઇઝ ધીસ. ત્યારે એ મનનશીલ પુરુષ મુનિ, યતેન્દ્રિય મનોબુદ્ધિ, એની ઈચ્છા ભય અને ક્રોધ રહ્યા. ઈચ્છા એટલે કામ, ડિઝાયર આવે છે, ભય આવે છે. શરીરને સાચવવાની ઈચ્છા છે, શરીર સાચવું માનીએ છીએ, મૃત્યુથી ડરીએ છીએ, માટે સાપ જોઈએ તો ભય લાગે. અને પછી ભયમાંથી ક્રોધ જન્મે. કેમ કે જેને આપણને ભય લાડાડ્યો એના ઉપર ક્રોધ આવે. આ સંદર્ભમાં 3જા અધ્યાયનો એ શ્લોક છે, આપણે 2 વર્ષ ગઈકાલે મારે રહી ગયો. એ એવું કહે છે એક જગ્યાએ, ભગવાન અર્જુનને જે પ્રશ્ન પૂછે છે એના પહેલાં on page number 100, ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોઃ નવશમારસ્ય તવ્યસ્ય પરિપંથિતો. અહીંયા જે ભગવાને કહ્યું કે કામ પેલું શું કહેવાય, મરણ સીમાચરણમ અવશ્યમ ભાવિ કામ ક્રોધોદ્ભવમ વેદમ, એ જ અહીંયા વાત કરે છે જુદી રીતે. ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો,
ઇન્દ્રિયોના વિષયોમાં આપણને જે રાગ દ્વેષ છે એ દેટ કેન નોટ બી વિશ્ડ અવે. કાલથી મારા રાગ દ્વેષ નહીં જવા જોઈએ, ન જાય. અનંત જન્મોના સંસ્કારો છે, આ જન્મોના તો ખરા જ અત્યાર સુધીના હેબિચ્યુઅલ એરર થવાનો જ. વ્યવસ્થિત બેઠા છે. આપણા હાથમાં એ જ છે જે તયો હો નવસમારત છે, એને વશ ન થવો. એ જ ભગવાને કહ્યું કામ ક્રોધોદ્ભવમ વેગમ, ઊભો થાય વશ ન થાવ. શક્નોતી ઇહ એ વય સોઢું કામ ક્રોધ ભવ. એ જ અહીંયા કીધું તયો હો નવસમારત. ધીસ ઇઝ ધી ટ્રી. Never condemn yourself for improper attractions in mind. They are mind's problem. If you feel that you are attracted, then there is no way out. એના ઉપર તમારું ચિંતન ચાલશે, એ તમને પછી છૂટવા નહીં દે. એ પહેલાં બૌદ્ધ સાધુઓ બે જતા હતા નદીને પાર કરવા માટે, ને સ્ત્રી બેઠી હતી ને પેલા બહુ સાધુએ ઉપર ચડાવી દીધી અને બિચારીને બહુ રડતી હતી અને રાત પડી ગઈ હતી. પછી આગળ ચાલ્યા તો પેલો બહુ બીજો સાધુ નારાજ થઈ ગયો, રાને ગુરુની આજ્ઞાને ભંગ કર્યો, સ્ત્રીનો સ્પર્શ કર્યો, ઠપકો આપવા માંડ્યો. એટલે મેં તો ત્યાં ઉતારી દીધી, તારા પાસે તારી પર હજી બેઠી છે. જો ડિઝાયરને તમે પ્રોત્સાહન આપ્યું ને મારી ડિઝાયર છે એવી રીતે વર્ત્યા અને મહત્વ બુદ્ધિ રાખી એનામાં, સત્ય બુદ્ધિ ને મહત્વ બુદ્ધિ બે જો ઊભા થયા વિષય સાથે, અને પછી વિષયથી છૂટવા માટે ગમે તેટલા તરફડિયામાં શું નહીં છૂટે. સ્પષ્ટ રહેવું જોઈએ કે આ થયું છે, મને થયું છે, મનને થયું છે. ડોન્ટ એન્ટરટેન દેટ, ઇગ્નોર. તો મનની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. હા, એ તાકાત વધી જાય, તાકાત ઘટી જાય. કેમ કે એ લોકોનો રાગ દ્વેષને એમ થાય આપણે માસ્ટર છીએ એની માસ્ટરની જગ્યાએ, બિકોઝ લેક ઓફ નોરિશમેન્ટ દે વિલ ડ્રાય અવે. નોરિશમેન્ટ નહીં મળે ને, આપણે નોરિશમેન્ટ આપીએ છીએ એને સાચા માનીને, એને પંપાઈને, એનાથી દૂર છૂટવાનો પ્રયત્ન કરીને. ઇગ્નોર ધેમ એન્ડ જસ્ટ મન જે છે, ઠાકુર કહેતા રામકૃષ્ણ, એ તો પેલા ધોબીએ ધોયેલા સફેદ કપડાં જેવું છે, જેમાં બહુ એ રંગ એ ધારણ કરશે. હવે તમે કામ ક્રોધમાંથી છૂટવાનો પ્રયત્ન કરો એટલે તમે મનને કામ ક્રોધના વિષયમાં બોયું, એમાંથી એને કાઢીને તમે સત્સંગમાં બહુ પેલા એની મેળ ચાલે જશે. ધીસ ઇઝ ઇટ. પછી છઠ્ઠો અધ્યાય આપણે તો ચાલે છે હિતેશભાઈ, વિસ્તાર રીતે કેવી રીતે બેસવું. આ ધીસ ઇઝ કોમ્પેન્ડિયમ ઓફ મેડિટેશન. જેને ધ્યાન ખરેખર વેદાંતના અર્થમાં, સાચા અર્થમાં કરવું હોય એને માટે બીજે ક્યાંય જવાની નથી. છઠ્ઠો અધ્યાય અને એનું ભાષ્ય વાંચો તો સ્પષ્ટ રીતે ધ્યાન કેવી રીતે કરવું એનું માર્ગદર્શન મળી જાય. ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, પહેલાં તો જ્યાંથી શરૂ કર્યું ઓન પેજ નંબર 178થી. સાધક માટે આ સૌથી મહત્ત્વનો શ્લોક છે. જો ધ્યાન કરે, ધ્યાનનો વિકલ્પ નથી, મેન્યુઅલ છે, અને ધ્યાનનો કોઈ વિકલ્પ નથી. ધ્યાન વિના બીજા જેટલા જપ કરશો, તપ કરશો, સત્સંગ કરશો, એ તમને માત્ર બૌદ્ધિક સ્પષ્ટતા આપશે અને બૌદ્ધિક આનંદ આપશે અને થોડું જીવનમાં સાત્વિકતા આવશે. પણ જે પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત કરવું હોય તો ધ્યાન કરવું જ પડે. વાસણ ઘસવાનું મૂળ સાધન આ જ છે. હે, મુખ્ય સાધન આ જ છે. વાસણ આપણે ઘસવા પડે બધા. 10મા અધ્યાયથી ભગવાન શરૂ કર્યું. યોગી યુંજીત સતતમ, 178 પેજ. આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. શરત એકાકી એટલા બેસો ધ્યાનમાં, સમૂહમાં ધ્યાન ન થાય. એકાકી યત ચિત્તાત્મા એટલે ચિત્ત અને આત્મા બેને જુદા કરી. આત્મા એટલે શરીર, ચિત્ત એટલે મન. મન અને શરીર બંને પર કંટ્રોલ રાખીને, મનને દોડતું બંધ કરીને અને શરીરને સ્થિર કરીને એકાંતમાં બેસો. રહસ્ય સ્થિત
એવી જગ્યાએ નહીં જ્યાં લોકોની અવર જવર થતી હોય, એવી જગ્યાએ પણ નહીં જ્યાં તમને થતું હોય લોકો આપણે ધ્યાન કરીએ જોઈએ છે કે નહીં, ખ્યાલ આવે એટલે આપણે ધ્યાનમાં છીએ. મચ્છરદાનીમાં માણસ ધ્યાન કરતો હોય ખબર ન પડે. રામકૃષ્ણ કહેતા ને, કથામૃત વાંચ્યું છે તમે તો, એ રાટી યતચિત્તાત્મા નિરાશી. ત્યારે કોઈ આશા મનમાં ન હોવી જોઈએ. આશા એટલે હવે પછી શું કરવું છે એ વિશેની કંઈક તમારી મનની વૃત્તિ. અહીંયા ધ્યાનમાંથી ઉઠીને મારે પહેલાં તો જલ્દી તૈયાર થઈને ઓફિસે જવું છે, ધારો કે ધ્યાન કરતાં કરતાં ઓફિસનું ચિંતન શરૂ થઈ જાય. ધ્યાન પછી શું કરવું છે એની ચિંતા છોડો, અત્યારે ધ્યાન જ કરવાનું છે. નિરાશી અપરિગ્રહ. ત્યારે એવી કોઈ વસ્તુ ન રાખો સાથે જેની ચિંતાને લીધે તમારાથી ધ્યાન ન થાય. મોબાઈલ પેલો આઈફોન બાજુમાં રાખીને તમે ગંગાની કિનારે ધ્યાનમાં બેસો મારા એક વડીલ બેન હતા, મારા માસી, એ કહેતા કે નવા ચંપલ પહેરીને માણસ ધ્યાન મંદિરમાં દર્શન કરવા જાય, નાનું મંદિર હોય એટલે ચંપલ આમ જોઈ શકાય હોય, નીચે બહાર કહેવા રાખ્યા છે. એટલે પછી તારે ભગવાનનું સ્તુતિ કરે, તમે એવો માતા ચપિતા તમે એવો બંધુ સરા તમે એવો વિદ્યા દ્રવિણમ તમે એવો સર્વમ. એવી વસ્તુ ન રાખવી જેનાથી ચિંતા થાય કે બધી પહેલાં લોટ એન્ડ ક્રીમાં મૂકી દો, ચારી અંદર નાખો, એવું કરવું હોય તો. પરંતુ અપારી હે બધા યુક્તિ કરતા હોય, એક ચપ્પલ આ બાજુ રાખીને બીજો ચપ્પલ બીજી બાજુ રાખી, પણ જેવો ચોર બેઠો હોય ને એ બરાબર ધ્યાન રાખતો હોય કે તમે ક્યાં ક્યાં રાખ્યા. અને પછી બીજા ઘણા બધા ચંપલો એ રીતે મૂકતા હોય, એને લીધે મારું ચંપલ ક્યાં ગયું એ પછી માર એક કલાકે શોધે. અને ધ્યાનમાં ક્યાં બેસવું? શુચો ઉદ્દેશે પ્રતિષ્ઠાપ્ય. પવિત્ર સ્થાનમાં બેસવું ધ્યાનમાં. એટલે ટોયલેટમાં ધ્યાન ન થાય, આટલા જોઈએ, ભલે એકાંત હોય. પવિત્ર સ્થાનમાં એટલે કોઈ દેવાલય હોય અથવા તો ગંગા કિનારો હોય, ભગવાન કીધું આમાં બધું આશ્રમ હોય. એ કાંઈ ન હોય તો ઘરમાં વિવેકાનંદ કહેતા એમ એ સ્થાન એવું રાખવું જોઈએ, ત્યાં ધ્યાનમાં જ બેસવાનું હોય. એક નાનકડો રૂમ હોય, સંભવ હોય તો એક રૂમ, નહીં તો રૂમમાં પણ એક જગ્યા જ્યાં માત્ર ને માત્ર બેડી હોય અને આપણે બેસી શકતા હોય તો બીજું કશું થતું ન હોય, એવી જગ્યાએ બેસવું જોઈએ. એવા આસન પર બેસવું જોઈએ, સ્થિર આસન પર બેસવું જોઈએ. રિવોલ્વિંગ ચેર પર બેસી ધ્યાન ન કરવું, કેમ કે આપણે સ્થિર બેસવાનું છે. આસન હલબલ થતું હોય તો નહીં, સ્થિરમ આસન. કેવું ન અત્યુચ્છિતમ ન અતિનીચમ, બહુ ઊંચું નહીં, ઊંચું અસાદ પર નહીં બેસતા, કેમ કે પછી ધારો કે ધ્યાનમાં તમારે બરાબર ધ્યાન થઈ ગયું ને તમારું શરીરનું બેલેન્સ ગયું તો નીચે પડો. ન અતિ નીચમ, બહુ નીચે પણ નહીં તો પગ દુખવા માંડે. ચૈલ અજીને કુશોત્તરમ, પેલા રાસ પાથરો, એના ઉપર પછી રચરમાં કે વ્યાઘ્રતરમાં પાથરો, એના ઉપર કપડું પાથરો, આમાં વિધિ કીધી. પરંતુ એ તો ઔપચારિક છે, જમાનામાં જે રીતે ધ્યાન થતું હતું એ પ્રમાણે. પણ કોઈ પણ સ્થિર આસન પર બેસી શકાય. સિનિયર સિટીઝન કેન સીટ ઓન ચેર એન્ડ ડુ ધેટ, નો પ્રોબ્લેમ. માત્ર ભગવાને એટલું કીધું, સમમ પ્રાય શિરોગ્રીવમ, 13મા શ્લોકમાં. તત્ર આટલું તો માત્ર આસન થયું. પવિત્ર સ્થાને બેસવાનું, ત્યારે ભવિષ્ય ધ્યાન પછી છૂટવાની ચિંતા છોડવાની, પરિગ્રહ નહીં રાખવાનો, ત્યારે એકાંતમાં બેસવાનું, અને પછી આસન બરાબર હલબલ ન થાય એવું રાખવાનું, અને પછી એમાં કરવાનું છે શું? એકાગ્રમ મન કૃત્વા. ત્યાં બરાબર મનને એકાગ્ર કરવાનું પોતાના સ્વરૂપ પ્રત્યે, આત્મતત્વ પ્રત્યે. યત ચિત્ત ઇન્દ્રિય ક્રિયા, અને મન અને ઇન્દ્રિય બંનેની ક્રિયાઓ પર બરાબર સંયમ રાખવાનો. ધ્યાન કરતાં કરતાં પરની અંગૂઠો આમામ ન થવો જોઈએ. ઘણી વાર લોકોને ટેવ હોય આમામ કરવાની, આમામ થતું હોય, હાથ આમામ થતા હોય, કંઈ કારણ વિના. કંપવા થઈ ગયો બરાબર છે, પણ એમને જ
અને એ ચિત્તની ક્રિયાઓ મનમાં સંકલ્પ વિકલ્પો બંધ કરીને ઉપવિશ્ય આસને, આ આસન પર બેસવું. શું કામ બેસવાનું? ધ્યાન. ધ્યેય શું છે? યુંજ્યાત યોગમ યુંજ્યાત, આ ધ્યાન યોગને અનુસંધાન કરો. તેના માટે આત્મવિશુદ્ધએ તરદાત તમારે શ્રવણ મનનથી શુદ્ધિ થઈ ગઈ છે, પણ વિશુદ્ધિ ત્યારે જ થશે જ્યારે સમાધિ થશે. વિશેષ છે ને શુદ્ધિ. માણસ ધ્યાન કરવા બેઠો ત્યારે આપણે એમ નહીં માનવાનું કે આ 2-3 અડધી કલાક ધ્યાન કરે છે માટે બહુ ઊંચી સ્થિતિ છે. હી ઇઝ બેટલિંગ વિથ હિમસેલ્ફ. ઇઝ રોયલ બેટલ. યુદ્ધ કરી રહ્યો પોતાના. આત્મવિશુદ્ધિ કરવાની છે માટે ધ્યાન કરો. ધ્યાન કરો એટલે આત્મવિશુદ્ધિ નહીં થઈ જાય. ધ્યાનનું ધ્યેય છે આત્મવિશુદ્ધિ. અંતઃકરણને શુદ્ધ કરવાનું છે. અંતઃકરણને શુદ્ધ એકાગ્ર અને પોતાના સ્વરૂપમાં બેસાડવાનું છે. શુદ્ધ એ તો કર્મયોગથી પણ થાય. અંતઃકરણની શુદ્ધિ થઈ જાય કર્મયોગથી. એ ઉપાસનાથી અંતર એકાગ્ર પણ થઈ જાય. પરંતુ એ શુદ્ધ અંતઃકરણને, એકાગ્ર અંતઃકરણને આપણા પોતાના સ્વરૂપમાં અંતર્મુખ કરવાનું છે. એના માટે ધ્યાન છે. નિષ્કામ કર્મયોગ દ્વારા રાગ દ્વેષને વશ થયા વિના જે યોગ્ય છે એ કરીએ એટલે, અને ઉપાસના કરીએ એટલે, અને સ્તોત્રપાઠ કરીએ એટલે, અને એ બધાને કારણે આપણું મન એકાગ્રને શાંત થઈ ગયું. હવે એને ધ્યાન અભ્યાસ કરવાનો. તે એ મન ધ્યાન માટે તૈયાર થયું. સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશસ્થ અનુલોકન, અને નાસિકાના અગ્રભાગને જોઈને ચારે બાજુ જોયા વિના કોઈ હું ધ્યાન કરું છું એ જોઈએ છે કે નહીં. અથવા તો ક્યાંક બેલ વાગી તો શું થયું, કંઈક અવાજ આવ્યો તો શું થયું, બિલાડી આવી. એકદમ ધીમે ધીમે પડે કોઈ તમને ડિસ્ટર્બ કર્યા વિના ધારો કે આવતું હોય તો કોણ આવ્યું, જરાક આંખ ખોલીને જોઈ લઈએ. દિશસ્થ અનવલોકન, અને નાસિક આગ્રે મન રાખવાનું કહ્યું. પહેલાંમાં કે ભ્રુવ મધ્ય કીધું એટલે શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કહે છે, આત્મનિ મનસ સમાધાનમ વક્ષ્યતિ ઓન પેજ નંબર 180, બીજો પેરેગ્રાફ. આત્મનિ મનસ સમાધાનમ વક્ષ્યતિ, ભગવાન મનનું સમાધાન, મનનું એકાગ્રીકરણ પોતાના તત્વમાં સમજાવવા માને છે. આ નાસિકા પર નહીં. શરદી થઈ ગઈ હોય નાસિકા પર એકાગ્ર થઈ જાય, મન જુદી વસ્તુ છે. અને ભગવાન એમ નથી નાક ઉપર તમે મન રાખો, આમ નાક નથી થવાનું. જેનું ચિંતન કરશો એ તમે થશો. પેલો કીડો ભ્રમરીનું ચિંતન કરે ભ્રમર થઈ જાય, તો નાકનું ચિંતન તો નાક થઈ જાવ તમે. તો કે તસ્માત ઇવ શબ્દલોપેન અક્ષણો દ્રષ્ટિપાત ઇવ સંપ્રેક્ષ્ય ઉચ્યતે ન તો અંતઃકરણ સમાધાન. પહેલા પેજ ન તો અંતઃકરણ સમાધાન અપેક્ષા વિવક્ષિત વીક્ષિત સ્વનાસિકાગ્ર સંપ્રેક્ષણમ એવ ચેત વિવક્ષિતમ મન તત્ર એવમ સમાધિયતે ન આત્મનિ. તો તે મનની સમાધિ નાક ઉપર થઈ જશે, આત્મા પર નહીં. આમ તમે જોઈએ ને આ છે ને બોલે સર્કલ જેવું છે. હા, કે જો વિચારો ઓછા થાય ને તો ઓટોમેટિક શ્વાસોશ્વાસ ધીમા થઈ જાય. અને શ્વાસોશ્વાસ ધીમા થાય ને જો આપણે ધ્યાનમાં બેઠા હોય ને તો ઓટોમેટિક આંખના ડોળામાં બને આંખ બંધ હોય, ડોળા અહીંયા નીચે આવી જાય. થતું હશે એવું થતું. એટલે અને એની જગ્યાએ અષ્ટાંગ ડોળા તરફ જો તમે ધ્યાન રાખો તો ખબર પડે ડોળા આમ થયા. એટલે એ ધ્યાન ડોળા જ્યાં આવી છે ચિંતા કરવાની પછી જ્યાં જવા જતું હોય ત્યાં જાય. આપણે ક્યાં ડોળા કાઢવા છે? મન ક્યાંય ન રાખવાનું. ડોળા પણ નહીં, જતું હોય તો જાય. કદાચ જતું હશે યોગિક ક્રિયામાં નાકની આમ નાક જતા હશે, પણ વેદાંત એને ઉપર કોઈ ધ્યાન નથી આપતું. ખુલ્લી આંખે પણ ધ્યાન થાય. રમણ તો ત્યાં સુધી કરે. ચિંતન ખુલ્લા આંખે પણ થાય. આ તો આપણને ખુલ્લા આંખે તરત જ વિષયોને ગ્રહણ કરવાની ટેવ પડી છે, માટે આંખ બંધ કરવી પડે છે. બિકોઝ ઓફ ધી હેબિચ્યુઅલ એરર. એ તો આંખ બંધ કરવાની જરૂર નથી ધ્યાનમાં, સહજ થઈ જાય. એ સહજ સમાધિ પર પહોંચી એટલા માટે નિર્વિકલ્પ સમાધિને સવિકલ્પ સમાધિમાં જવાનું છે.
એટલે અંતર આપે વિવિક્ષિત સ્વાદાશ્રમ તત્રેવ સમાધિયતે ન આત્મની શંકરાચાર્યની સેન્સ ઓફ હ્યુમર છે આમાં એક પછી કહે છે પ્રશાંત આત્મા. આ બધા ધ્યાનના શ્લોકો છે. પ્રશાંત આત્મા વિરતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત. પ્રશાંત આત્મા એટલે પંચકરણ પરમ શાંત થઈ જાય. વિરતભિ ભય ચાલ્યો જાય. ભય એક તો તમને ક્યારે ભય થાય જ્યારે સાપ આવતો હોય, વીછી આવતો હોય, બહારનું કઈ પરિસ્થિતિ હોય તો ભય થાય. એટલે 18મા અધ્યાયના ભાષ્યમાં ભગવાન કહેશે કે એવી જગ્યાએ રહેવું જ્યાં વાઘ સાપનો બહુ ભય ન હોય. એ જે ધ્યાન કરો. બીજો ભય એટલા માટે થાય કે મારી અહમવૃત્તિ જશે તો શું થશે. ધ્યાન એક બહુ બહુ ઊંડું થઈ જાય ત્યારે માણસ બહાર આવવાનો પ્રયત્ન કરે. કેમ કે આ તો જાણે ઊંડા પાણી ડૂબતું હોય એવું લાગે એને. એ ભય થાય. એ બધા ભય છોડો. વિરતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત. બ્રહ્મચારી વ્રતે સ્થિત અને ભગવાને વ્યાખ્યા કરી કે તમારે એક લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ જેમાં તમે આની સાથે રહી શકો. બ્રહ્મચર્ય એના નોર્મલ શારીરિક અર્થમાં નથી. બ્રહ્મચર્ય ગુરુ શુશ્રૂષા ભિક્ષા ભુક્ત્યાદિ તસ્મિન સ્થિત અનુષ્ઠાતા ભવેતિ. ટીચરની સાથે રહેવાનું એની સાથે. અને ભિક્ષા ભુક્તિ, ભિક્ષા જમવાની. એનો અર્થ એમ કે તમારે ખાવા પીવાની વ્યવસ્થા કરવાની ચિંતા નથી તમને. નહીં તો એ ચિંતા પછી નડે. એ બીજા પર આધારિત છે. સંન્યાસીને કોઈ જરૂર નથી પોતાને કમાવા માટે એને સમાજ પર આધારિત રહેવું પડે. એટલે ભિક્ષા. પેલા ભિક્ષા તો રીતસર બાંટવામાં આવતી. હવે ભિક્ષા આશ્રમો છે એ રીતે ભિક્ષા પર જ છે. કેમ કે ડોનેશન પર જ ચાલે છે બધું. અને સંન્યાસીઓ એના પર નભે છે, ભિક્ષા પર જ નભે છે. અને આમ પણ એ આપણે એક પરંપરા છે. એટલે કોઈ પણ સંન્યાસીને આપણે ત્યાં ભોજન માટે મંગાવીએ તો ભિક્ષા માટે આપણે આમંત્રણ આપ્યું એમ જ કહેવું જોઈએ. અને ભિક્ષા પછી દક્ષિણા આપવાની પાછી. ભિક્ષા ભુક્તિ આદિ તસ્મિન સ્થિત. હવે ગુરુ શુશ્રૂષામાં પાછું એ જોવાનું કે આપણે ગુરુનું સાનિધ્ય કહેવું આપણે એક વાર કીધું. એની સેવન કરવું એટલે એની સાથે રહેવું ને એ બધું તો બરાબર છે. પણ એના ટીચિંગનું સેવન કરવું મુખ્ય. વોટ એવર હી હેઝ ટોટ દેટ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. એ મનમાં રહે ને એનું ચિંતન ચાલે અને એના ઉપર જીવન ઘડાય ત્યારે ગુરુ શુશ્રૂષા સાચી થઈ કહેવાય. અને મન સંયમ્ય, મનને બરાબર સંયમમાં રાખીને. સંયમમાં રાખવાનું પણ મનને મૂકવાનું છે ત્યાં તો મચ્ચિત્ત મારામાં ચિત્ત પરો યુક્ત આસિત. અને બેસો કેવી રીતે મત પર મારે પર થઈને બેસો. મચ્ચિત્ત અને મત પર બે શબ્દો વાપર્યા ભાષ્યકાર કહે છે. એમ કે મચ્ચિત્તમાં તો કોઈ સાધારણ વિષયમાં પણ ચિત્ત રમણાણ કરતું હોય પરંતુ એ એના માટે ઉત્કૃષ્ટ ન હોય. શંકરાચાર્ય બહુ શું દ્રષ્ટાંત આપ્યું સ્ત્રીનું કે પુરુષનું ચિંતન ચાલતું હોય કોઈને. પણ એના કરતાં એ કોઈ પણ તમારે આકર્ષણની વસ્તુ હોય. હવે તમને BMW લેવાની ઈચ્છા થઈ ધારો કે વધારે સારામાં સારી ગાડી છે એમ માનીને તો BMWમાં પછી મતચિત્ત થશે જ્યાં સુધી ન લેવાય ત્યાં સુધી. પરંતુ મત પર નહીં. એમ કે BMW લેવાથી આખો દેશ મારા કંટ્રોલમાં આવી જશે કે હું બિઝનેસમાં બહુ આગળ વધી જઈશ કે ઉલટાનું મારે બિઝનેસમાં વધારે ધ્યાન રાખવું પડશે કેમ કે આનું મેન્ટેનન્સ કરવાનું છે. પર એના માટે બિઝનેસ છે. મર્સિડીઝ ગાડીનું કહે છે કે 1,10,000 પ્રીમિયમ છે. હે મર્સિડીઝ ગાડી હા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,10,000 છે. એનું કારણ શું છે કે એનું ઓલું તમે કીધું એવી રીતે એક નાનો કોઈ પણ પાર્ટ પણ જો ડેમેજ થઈ જાય તો એનો ખર્ચો મોટો. કોસ્ટલી આઈ થિંક 1,10,000 ની વધારે છે. ઘણું મોટું છે. મારા કઝિને કીધું ને ત્યારે દાખલા આપતા એટલે એ માટે વ્યવસ્થા રાખવી પડે. પણ બિઝનેસ વધારે સારો ચલાવવો પડે.
નહીં તો મુશ્કેલી પડે પાછી. એટલે કે મત પરહ એનું એને સૌથી ઉત્કૃષ્ટ પણ મને માને છે અને પ્રેમ પણ સૌથી વધારે મને કરે છે, બંને રીતે. એટલે સ્ત્રીને મહત્ત્વ આપે છે એને આકર્ષણમાં ખૂબ પરંતુ મહાદેવને જ સાચું હોય છે, સાચા ઉત્કૃષ્ટ મહાદેવ છે, પછી શ્રદ્ધાળુ વ્યક્તિ છે એને મહાદેવ માટે માને છે, પરમ તત્વ તે જ માને છે. આવી રીતે મને આ બધા એને નિયમો કીધા ભગવાને, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, કેવા આસન પર બેસવું, એનું ધ્યાનનું લક્ષ્ય શું છે, એ બધું કર્યા પછી એવી રીતે જો તમે કરશો તો યુંજન એવમ સદા આત્માન યોગી નિયત માનસ શાંતિ નિર્વાણ પરમામ સંસ્થા બધી લખશે. જો આવી રીતે તમે બરાબર તમારી જાતને જોડશો, નિયત માનસ નિશેષેન કોઈ પણ યત્ન વિના સરસ રીતે જો મન જોડાઈ જશે એવી રીતે તો પરમામ નિર્વાણ શાંતિ પરમામ મને પ્રાપ્ત કરશો એટલે કે પરમ શાંતિ પ્રાપ્ત કરશો. ભગવાન કહે શાંતિથી અલગ કોઈ સુખ નથી. જેટલું શાંતિ એટલું સુખ. બહારના પદાર્થો જે આપણને સુખ આપે છે એ એટલા માટે જ આપે છે એટલે એ આપણને તત્ક્ષણ શાંતિનો અનુભવ કરાવે છે. યોર માઇન્ડ બીકમ્સ નોન ડિમાન્ડિંગ. મન જ્યારે કોઈ પણ પ્રકારની માગણી રહી થઈ જાય ત્યારે શાંત થઈ જાય, ત્યારે એને આનંદ મળે. સેમ્પલ ઓફ શાંતિ થાય. હા, શાંતિનું સેમ્પલ મળે. હા, એમ સેમ્પલ મળે એને અંદરથી શાંતિ મળે, પોતાની શાંતિ છે, પરંતુ એમ માને છે જાણે આનાથી મળી મળે. સરસ મજાનો ભોજન જમતા હોય, અડધે સુધી પહોંચ્યા હોય અને એમ લાગે કે એના કરતાં તો પેલી વખતે ત્યાં ભજ્યા વધારે સારું હતું, આજ કોસ્ટમાં હતું થાળીમાં. મોટો આઈસ્ક્રીમનો એક આપણને સૌથી ગમતા આઈસ્ક્રીમનો એક મોટો બાઉલ ભરીને બેઠા હોય ને અડધો ખાધો હોય, બહુ ખૂબ જ મજા આવતી હોય, ત્યાં સમાચાર આવે કે તમારા પરમ પેલા આપણા સરદારને તો મેસિવ હાર્ટ એટેક આવ્યો, આઈસીયુમાં મોકલ્યા. હે પછી આઈસ્ક્રીમ કરવો લાગે. આઈસ્ક્રીમમાં માત્ર ઠંડાપણાનો અને ગયાપણાનો ગુણ છે, એનો સુખનો ગુણ જે છે તો મનમાંથી આવે. નહીં તો પછી પણ મજા આવી જોઈએ. આઈસ્ક્રીમમાં મજા આવે તો પછી કેમ મજા આવે? મજા આવી. અને માટે જો એ મજા આપણે બહારથી મેળવીએ છીએ, માટે બહારની મજા હંમેશા મર્યાદિત હોય છે ને પાછા આપણે ત્યાં ને ત્યાં એવા ને એવા દુઃખપણામાં સરી પડીએ. મકરંદભાઈ વાત કરતા એટલે આ સુખ તો નાનું મળતું હોય બધું, પણ સુખની ચરમસીમા બહારની દ્રષ્ટિએ ક્યારે પ્રાપ્ત થાય? તો અત્યંત ચરમ સુખ ત્યારે પ્રાપ્ત થાય બાહ્ય સ્થિતિઓમાં, જ્યારે કશું જ આપણે માન્યું ન હોય આવું કોઈ દિવસ મને મળે જ નહીં, અને એ પ્રાપ્ત થઈ જાય તો ત્યારે ચરમસીમા સુખની પ્રાપ્ત થાય. મારો એમાં દ્રષ્ટાંત છે, મનોહરભાઈ નથી, મારી મેં બનાવ્યો એવું દ્રષ્ટાંતો છે. એસડી દેવગૌડા પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે સ્વપ્ને વિચાર્યું નહોતું કે હું પ્રાઇમ મિનિસ્ટર થાઉં. એકાએક એને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દીધા આ બધા પક્ષોએ ભેગા થઈને, અને ચરમસીમા સુખની પ્રાપ્ત થાય. અને 10 દિવસ પછી પાર્લામેન્ટમાં એ ઝોકા ખાતા હતા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ફોટો પહેલા પાને છાપ્યો. ચરમ સુખ ગયું. હવે ભયંકર કેન્સરનો રોગ થયો છે અને ડૉક્ટરે આશા છોડી દીધી છે અને હવે તો અમુક દિવસો છે અને ત્યાં કોઈ મોટા વૈદ્ય આવ્યા અને કંઈક આનો ઉપાય છે, કંઈક એવું સરસ કર્યું કંઈક જડીબુટ્ટીના અને તેને કંઈક કેન્સર લગભગ મટી ગયું ને પાછી લાઈફ એલોંગેશન થઈ ગઈ, 10-15 વર્ષથી ડૉક્ટર એટલે વાંધો નહીં આવે. તો ચરમ સુખની અનુભૂતિ થઈ. પણ બીજે દિવસે બીપી વધી ગયું, માથું દુખ્યું. આ સરસ મજા કેન્સર મટ્યું એટલા માટે કોઈ વધાવણીના સરસ મજા કેન્સરના પેંડા લઈ આવ્યા અને ડાયાબિટીસ યાદ આવ્યું. ચરમસીમા ટકે નહીં. એ તો એકનો એક દીકરો હતો અને કુંભયામાં ખોવાઈ ગયો
અને મહેર નહીં આખી દુનિયામાં પ્રયત્ન કર્યા 15-17 વર્ષે નાગા બાવાની ટોળીમાંથી ગમે તેમ કરીને ભયોને પાછા ઘરે લઈ આવ્યા. સુખની ચરમસીમા પ્રાપ્ત થઈ. હવે 17 વર્ષની એને જે એજ્યુકેશન ગુમાવી એનું શું કરવું, એને સેટલ કેવી રીતે કરવું, નાના બાવામાંથી કપડાં પહેરતો કેવી રીતે કરવો, બસ આ બધા ચરમસીમા કઈ દુનિયામાંથી જે કોઈ ચરમસીમા મળે છે નિર્વાણ પરમામ જરા કંઈ ટકે નહીં. એ પેલા તાવડી પર પાણી નાખ્યું હોય સાટુ રામકૃષ્ણ જતા અને જેવું તો ઉડી જાય બાકી બોલ થઈને એ તો ઉડી જાય તમારું સૂટ ક્ષણમાં ઉડી જાય. અને આ તો તમારું કાયમ રહે કેમ કે તમારું સૂટ છે એ અનવલંબિત સૂટ છે, અનાહત સૂટ છે, માટે અનંત સૂટ છે. કેમ કે તમે ક્યારેય તમારાથી છૂટા પડવાના નહીં, માટે આ સુખ તમારું ક્યારેય છૂટું પડવાનું નહીં, માટે આ શાંતિ સતત તમારી સાથે રહેવાની, માટે નિર્વાણ પરમામ મત સંસ્થાન મારે પ્રાપ્ત કરવાનું. પછી એ વ્યવહારની પણ વાત કરે ભગવાન બધું આપી દીધું છે. ન અતિ અશ્નતો યોરસ્તિ ન તો એકાંત મનસ્થ અદાતિ સ્વપ્નશીલ હશે જાગ્રતો નૈવટસ્થ. જે બહુ ખાવું તો પણ બહુ ખાવું પણ નહીં, જમવું વધારે પડતું નહીં તો ધ્યાન નહીં થાય. ભૂખ્યા હશો તો હવે ક્યારે આપણે ધ્યાનમાંથી ઉઠીને જમીએ એવા વિચારો આવશે. બે વસ્તુ ન હોવી જોઈએ. બહુ ઊંઘશો ને પણ નહીં તો પછી ઊંઘની પરિસ્થિતિ ચાલુ રહેશે તમારી, જોટા આવશે કેમ કે તમોગુણ આવી જશે. બહુ જાગશો પણ નહીં તો ધ્યાનમાં જોટા આવશે. અને એમાં ભગવાને કહ્યું આત્મસંમિત અન્ન ખાવું. પેલા કાલે વાત કરતા હતા ને પેલા બાપુ સાથે આપણે આ શ્લોકની જ વાત કરતા હતા. આત્મસંમિતન અન્ન કેટલું ખાવું? અતિ અશ્નતા એટલે શું? તો કે તમારા ડાયજેશન પાવરની અંદર જેટલું આવતું હોય અને તમને જેમાં લાગતું હોય નાવ આઈ એમ કમ્ફર્ટેબલ વિથ ધીસ ત્યાં સુધી ખાવું, નોટ બિયોન્ડ દેટ. શંકરે એટલો નિયમ આપ્યો. અને એવી રીતે આહારમાં પણ ખરું પણ વિહારમાં પણ ખરું, માત્ર આહાર નહીં. વિહારમાં એટલે આપણે જગતમાં વ્યવહાર કરતા હોય ત્યારે પણ એમાં સંતુલિત રહેવું, જેથી વ્યવહાર આપણને બહુ ખેંચી ન જાય. કર્મોમાં ચેષ્ટા કરવી તો મર્યાદા એ રીતે માપસર કરવી જેથી કર્મોમાં જ રમણાર નથી જવાય. અને જાગવાનું સપનાનું બધું નિયમિત રાખવાનું. અને આવી રીતે જ્યારે ચિત્ત બરાબર પોતાનામાં રહેશે, બધી કામનાઓથી મુક્ત થશે, ત્યારે તમે સાચા અર્થમાં યોગી કહેવાશો. અને એ યોગી કેવો હોય? યથા દીપો નિવાતસ્તો નૈન્દ્રતે સોપમા સ્તુતા યોગીનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. એ રીતે દીવો પ્રકાશ પેલા વાયુ રહિત સ્થાનમાં એવો દીવો એકદમ આમ એકાગ્ર હોય, એ રીતે તમારું મન પરમ તત્વ સાથે એકાગ્ર થઈ જાય અને પોતાનામાં જોડાઈ જાય. એ ઉપમા કઈ યોગી હોય, જ્ઞાની હોય, યોગીના જે ધ્યાન પરિપક્વ થાય ત્યારે એના મનની એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સાંજે પુસ્તક લાવવાનું સાંજે ઠીક છે આપણે